હેલો ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ, કેમ છો તમે? અને આજે છે ફ્રાઈડે, એટલે કે 27 તારીખ, અને એ મોર્નિંગનું ટાઈમ છે 9:25. તો મેં કીધું કે લાવ લેટ્સ ગો 10-15 મિનિટ્સ. અને યસ, હું મારા ફોલોવર્સ માટે કે સવારના પોરમાં લાઈવ આવી છું. કંઈક એવું કે બતાડવા માંગે કે ક્યારેક કે આપણા સવારના મને એવું કે વિચાર ઘણા આવતા હોય છે કે વોટ શુડ આઈ ગો ટુડે. કારણ કે મારા ડિજિટલ બિઝનેસમાં મને કે કંઈક એવું ક્રિએટિવિટી જોતી હોય કે મારી સ્કિલ્સ છે એને વાપરવા માટેનું કંઈક ને કંઈક મને કે ટોપિક જોતું હોય. તો મારા મનમાં કે સારી એવી પોઝિટિવિટીનો કોઈ પણ થોટ આવે તો હું એના વિશે કે વિડીયો તમારી સમક્ષ લાઈવમાં આવી અને તમારી સામે બોલું છું. અને ક્યારેક આપણા શબ્દો નથી બોલતા, પણ ઘણી વખત છે ને આપણી શાંતિનો જે અભાવ છે કે શાંતિ જે આપણે આજુબાજુ જે આપણે જોઈ રહ્યા છીએ એ જ બધું કહી દે છે. આપણે ઘણી વખત આપણે માનીએ છીએ કે કે વાત કર્યા વગર કોઈ સમજી નહીં શકે, પણ ઘણી વખત છે ને સૌથી ઊંડા શબ્દો પણ હોય છે. કે ઘણી વખત કે કંઈક એવી લાગણીવાળા શબ્દો હોય છે કે ઘણી વખત કે એક, જેમ કે હું એક કહું કે માં હોય કે એક બાપ હોય કે વડીલો હોય, આપણા ચહેરાને જોઈને છે ને ઘણી વખત આ ભાવ સમજી જાય છે કે એના મનમાં શું ચાલી રહ્યું છે. એ ખુશ છે કે દુઃખી છે કે અપસેટ છે કે ડિપ્રેસ છે કે સ્ટ્રેસ છે. આપણે એવું બધું કે પ્રખ્યાત કરતા. ઘણી વખત કે આપણે ફ્રેન્ડશીપમાં પણ કે દોસ્તારોમાં પણ બેઠા હોય છે તો કે બધા મસ્તી મજાક કરતા હોય છે ને, પણ એક ખૂણામાં કોઈક એક વ્યક્તિ કે એકદમ શાંત આમ બેઠો હોય છે, કારણ કે એના મગજમાં કંઈક ને કંઈક ચાલતું હોય છે. સમથિંગ ઇઝ ધેર કે એના તો એ જે એના જે સાયલેન્ટ શબ્દો છે, જે એનો સાયલેન્ટ અભાવ છે, ઘણી વખત કે આપણને વાત કરવા માટે એ પ્રેરણા આપે છે કે શું તકલીફ છે એમ. અગર આપણે ઇમોશનલ હોઈએ તો કે આપણે પૂછીએ છીએ એવી રીતના. તો જ્યારે તમે દુઃખી હો છો ત્યારે કોઈ પૂછે કે શું થયું, તો તમે ફક્ત સ્મિત આપજો, એક મોટી સ્માઇલ આપજો, કારણ કે એ સ્મિતની પાછળ છે ને શાંતિમાં કેટલી વાતો છુપાયેલી છે. કારણ કે એ જે વ્યક્તિએ જે તમને પૂછ્યું છે ને એ તમને સમજે છે, એ તમારા માટે કે પોઝિટિવિટી છે, કે તમારા માટે કે એક સારું એક એવું કે વાત કરવા આવવા માંગે છે, કારણ કે એ તમને ઓબ્ઝર્વ કરી રહ્યો છે. તો એ ફક્ત દિલને સમજે છે. કે આપણા દિલની વાતો આપણા ઉપર આવે છે ત્યારે એ સમજે છે. તો ઘણી વખત છે ને શાંતિ એ કમજોરી નથી આપણી કે, પણ એ એક શક્તિ છે. શાંતિથી બેસવું કે ઘણી વખત આપણે આમ કહીએ છીએ મી ટાઈમની આપણે વાત કરતા હોઈએ છીએ. મી ટાઈમ શું છે? મી ટાઈમ એટલે કે પોતાને વખત આપવો. નો ડાઉટ આપણે ફેમિલી, ફ્રેન્ડ્સ, આ તે બધું આપણે જિમ્મેદારીઓથી આપણે ક્યાં પાછળ નથી અને નથી આપણે પાછળ થવાના પણ, કારણ કે અગર એ બધું નહીં હશે તો આપણે પણ નહીં હશું. કે એ બધી વસ્તુને સમજવાની કોશિશ કરવાની છે. સો શાંતિથી કે આપણે એક વસ્તુમાં કે હમણાં હું કે મારા જો બંને કિડ્સ, મારા બંને છોકરાઓ કામ પર ગયા છે, કે મારા હસબન્ડ પણ કે ની બહાર વોક પર ગયા છે. તો ધીસ ઇઝ માય મી ટાઈમ, કારણ કે મારી પાસે હમણાં કંઈક કરવા જેવું નથી, એટલે હું કંઈક વિચારી રહી છું. હું મારું કે સોચને કંઈક એવું કે ડેવલપ કરી રહ્યું છું, કારણ કે આખા દિવસમાં મને લાગે છે કે મારી પાસે આ જ એક સમય છે, કે આ જ એક વખત છે કે એવું મને લાગે છે ફ્રોમ માય સાઈડ કે હું કંઈક સારું વિચાર્યું. કે યા તો હું કે આપણે આવી રીતના કે આવી બુકો વાંચી અને કે આખા દિવસનું કે થાકડો, જેમ કે આપણે ભગવાનની ચોપડીઓ વાંચીએ કે ભગવાનનું ભજન કરીએ કે કે હમણાં નવરાત્રિ ચાલી રહી છે એટલે સવારના કે આપણા આરતી પૂજા પણ ચાલતી હોય છે. તો હું આ ચોપડી વાંચતી હોઉં છું અને વાંચતા કે આ ફરાવતા કે આવી રીતે હું કરું છું, અને પછી એક પેજ ઉપર ક્યાંક સ્ટોપ થઈ જાઉં છું અને એ પેજ જે છે એને હું રીડ કરું છું. તો આ મારો મી ટાઈમ છે. તો આજે મને એ જ જ્યારે હું સ્ક્રોલ કરી રહી હતી ને તો એ જ હતું કે યુ શુડ ટેક સ્ટેપ ઇન યોર માઇન્ડ એન્ડ સે ધ મેજિક વર્ડ થેન્ક યુ એન્ડ યોર ફીટ ટચીસ ધ ગ્રાઉન્ડ એન્ડ દેન આસ્ક અગેન થેન્ક યુ સો યોર અધર ફીટ ઓલ્સો ટચીસ ધ ગ્રાઉન્ડ.
એટલે એમ કહેવા માંગે કે આવી રીતના હું હોય તો એ મને કે એક દિવસનું કે આપણને સ્લોગન તરીકે કે આપણને કે સમથિંગ કંઈક એવું અંદરથી મજબૂત બનાવવા માટેનું એક ઉપાય બતાવે છે કે જેનાથી યસ આપણે જમીનથી અડીને રહેવું જોઈએ કે આપણે આસમાન છુવાની વાત કરી રહ્યા છે. જય માતાજી રાજુભાઈ, કેમ છો? ઘણા વખત પછી આવ્યા છો. જય માતાજી. તો કે આપણે આસમાનને છુવાની વાત કરી રહ્યા છે, પણ યસ આપણને કે ઉડતા પંછી કે આપણને એકદમ ફ્રી બર્ડની જેમ આપણને ઉડવું પણ છે, પણ આપણને જમીનની સાથે એટેચ રહેવું બહુ જરૂરી છે. કારણ કે એ જ આપણી માતૃભૂમિ છે. કે આપણે જે માતૃભૂમિની આપણે જે વાત સમથિંગ ઇઝ ધેર કે આપણે એ ટચ રહીએ છીએ કે જ્યારે આપણે આપણા ગ્રાઉન્ડની સાથે એટલે કે આપણે આપણા ફાઉન્ડેશન સાથે અગર જો ટચ રહીએ ને તો કે આપણને સક્સેસ એટલે આપણને ઉડતા જવું છે એવી રીતે. તો જ્યારે તમે રિએક્ટ નથી કરતા કે જેમ કે મેં કીધું કે શાંતિ એ કાંઈક આપણી કાંઈ કમજોરી નથી, એ આપણી શક્તિ જ છે. પણ જ્યારે તમે કે રિએક્ટ નથી કરતા યા તો તમે દરેક વાતનો જવાબ આપવાનું જરૂરી નથી સમજતા યા જરૂરી નથી માનતા કે મારે કાંઈ જવાબ નથી આપવાનું, મારે કાંઈ કે એ મોઢું ચડાવીને બેઠો છે કે એ શાંતિથી બેઠો છે, મારું શું છે? પણ ત્યારે તમને અંદરથી મજબૂત બનાવી રહ્યું છે કે તમે શું છો. એવું સમય પણ આવે છે કે ક્યારેક આપણને કે સમજવાની કોશિશ કરવાની છે કે આજના સમયમાં દરેક છે ને પોતાની વાતને સાબિત કરવા માટે બધા ઉતાવળ થાય છે કે હું બોલું અને પોતાની વાતને યસ મારું જ રાઈટ છે એવી રીતે. તો દરેકને જવાબ આપવો છે કે દરેકને દેખાડવો કહું છે કે હું સાચો છું. પણ સાચી વૃદ્ધિ તો ત્યારે શરૂ થાય છે જ્યારે તમે શાંત રહીને બધું ઓબ્ઝર્વ કરો છો. પરિસ્થિતિને સમજવી બહુ જરૂરી છે. ઘણી વખત કે આપણને જોવું પડે કે કેવી રીતે આપણે કે સાચે આપણે આમ કહીએ કે યસ કે હમણાં કે બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે અને એ લોકો સમજો કે બિઝનેસની વાત કરી રહ્યા છે અને તમને એ બિઝનેસનું જ્ઞાન છે, તો તમે સાંભળી રહ્યા છો પણ જો તમે વચમાં જ બોલી દેશો તો એ લોકોનું જે કોન્વર્સેશન છે કદાચ તમને લેવાનું ના લેવાનું કે તમારે એ બોલવું કે નહીં બોલવું, પણ તમારે એ કોન્વર્સેશનની અંદર કેવી રીતે પોતાની જગ્યા બનાવવા માટેની તમારે જે કોશિશ છે એ તમારો વર્કિંગ પીરિયડ છે. એ જે આટલું પોર્શન છે કે અહીંયા બે વ્યક્તિ ઊભા છે ને તમે અહીંયા એ બંને જણા બિઝનેસની બારામાં વાત કરે છે અને તમને બિઝનેસની ડિટેલ્સ બધી ખબર છે એટલે તમે એમની સાથે કે મિક્સઅપ થવા માંગો છો, પણ તમને એ જે વચમાંનો જે સમય છે કે વચમાંનો જે ગેપ છે એ પૂરો કરવાનો છે. તો એ પૂરો કરવા માટે કે તમારે કે શાંતિ તમને શીખાડે છે કે તમને શાંતપણાથી તમને શીખાડે છે કે અને ધીરે ધીરે તમે એ વ્યક્તિની તરફ જાઓ છો અને પહેલાં તો તમે શું કરો છો, તમે એ એટ્રેક્શન મંગાવો છો. એટલે એ વ્યક્તિ તમને આવકાર આપે, હાય હેલો આમ તેમ, એન્ડ ધેટ ઇઝ યોર રાઇટ ટાઈમ. તો એવી જ રીતે આપણા જીવનમાં પણ કે આપણે જેવી રીતે આપણે શીખતા હોઈએ છીએ કે આપણે બીજાને ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ, આપણે પોતાની બુદ્ધિને બનાવવા માટે કે પોતાને કંઈક ઊભું રાખવા માટે, એટલે એકચ્યુઅલી આ આઈડેન્ટિટી રાખવા માટેનું છે કે હાઉ યુ કીપ યોર આઈડેન્ટિટી. તો એ આઈડેન્ટિટી રાખવા માટેની જે વાત છે એ આપણને શીખવે છે. બધાને કે ખરેખર તો આમ જોવા જઈએ ને તો કે ક્યારેક જવાબ આપવો જરૂરી નથી, પણ ક્યારેક કે એ સમય પોતાને ત્યાં બધાની સાથે રાખીને કે એ જવાબમાં ઊભું રહેવું પણ ઘણી વખત એ પણ એક હોશિયારીનું કામ છે. સો આ બધી મને વસ્તુ એટલા માટે યાદ આવી છે કે ઘણી વખત આપણે ડિજિટલ બિઝનેસમાં અમને એટલા બધા ફોલોઅપ આવે છે ને કે અમે લોકો ફોલોઅપ કરી રહ્યા છે અને ફોલોઅપ કરવા માટે કે શરૂઆતના ફટાફટ કે રજિસ્ટ્રેશન થાય છે, વેબિનાર જોઈએ છે ને બધું, અને પછી જ્યારે સેકન્ડ સ્ટેપ લેવાનું આવે છે ને ત્યારે સ્ટોપ, એટલે એક થંબ આવી જાય છે, એક બ્રેક મારીને ઊભા રહી જાય છે અને પછી ડરી રહ્યા છે કે હવે ગાડી આગળ ચલાવી કે નહીં ચલાવી કરીને.
પણ જ્યારે તમે અહીંયા સુધી પહોંચ્યા છો, તમને બધું કે આમ તમે એક સાઈડ તમે ક્લિયર છો બધા તમારા પ્રશ્નોથી ને જવાબથી, અને એક સાઈડ તમે કે રિક્વેસ્ટ પણ કરી રહ્યા છો કે મને હજી આગળની ઇન્ફોર્મેશન બતાડો, અને એક તરફ તમે એ જવાબના કે એ તમારા ક્લિયરિટી તમે નથી લઈ રહ્યા, તો તમે કે તમે જ ક્યાંક પોતે ગુંજવાયેલા છો. અમે ગુંજવાયેલા નથી એ કહેવાનું તાત્પર્ય હું તમને બતાડવા માંગુ છું ને સમજાવવા માંગુ છું કે આજે અમને ફોલોઅપ કેટલા બધા જણા કરી રહ્યા છે, અને ફોલોઅપ કરી રહ્યા છે તો અમે એમની સાથે કે ક્લિયરિટીમાં અમે એમને લોકોને જવાબ પણ આપતા જઈએ છીએ. યસ, સામસામે હોય છે હંમેશા કે ગીવ એન્ડ ટેકનો એક કોન્સેપ્ટ જે આપણે આટલા વર્ષોથી જે ચાલે છે, જે બાર્ગેન સિસ્ટમ ચાલે છે, એ તો આપણે ચલાવતા જ છીએ. તો ગીવ એન્ડ ટેક છે. તમારા પ્રશ્નો છે તો એ તમારા પ્રશ્નોનો નિકાલ અમે તમને આપીએ છીએ. પછી કે તમારા આગળ જ અમારા પ્રશ્નો છે એને તમે નિકાલ આપે છે. પણ જ્યારે તમને ખરેખર એ બિઝનેસની જ્યારે વખત આવે છે કે તમે કે ખાડો ખોદીને તમે બધી ઇન્ક્વાયરી લઈ લીધી, અને પછી જ્યારે ખરેખર તમારે એ જ્યારે પૂર્ણ રૂપનો ખાડો ખોદેલો જે સરસ રીતે જોવાનો આવે છે ત્યારે તમે સ્ટોપ થઈ જાઓ છો. અને ત્યારે અમે લોકો તમારી સાથે ફોલોઅપ કરી રહ્યા છે કે તમારા વિચારધારણા શું છે, તમારી ઓનેસ્ટ ઓપિનિયન શું છે. નો ડાઉટ અમે લોકો કોઈને ફોર્સ નથી કરતા, અમે લોકો અહીંયા કોઈને બગ પણ નથી કરતા કે કંઈ જ નથી કરતા, પણ અમે તમારો ઓનેસ્ટ એક રિપ્લાય માંગે છે. કારણ કે કે આજકાલના જમાનામાં કે કોઈની પાસે સમય પણ નથી અને સમય નથી એટલે પૈસાની બરબાદી પણ નથી કરવી તો એ વિષયના ઉપર કે જીવન બહુ ટૂંકું જીવન છે, તો બધા ખુશીથી રહેવા માંગે છે. તો અગર તમને ખરેખર તમને નથી તો તમે કોઈને પણ અટકાવો નહીં. યુ જસ્ટ નીડ ટુ ગીવ યોર ક્લિયરિટી, કારણ કે શાંતિમાં ક્લિયરિટી મળે છે, તમારી શાંતિમાં ડાયરેક્શન મળે છે, શાંતિથી તમારો ડિસિઝન લેવાય છે. તો તમે જે વેબિનાર જોયો છે, તમારે જે આગળ વધવાની જે કોશિશની સાથે તમારા પ્રશ્નો છે, તમારે વાત કરવી છે, બધું આપણે સમજી શકીએ છીએ. કારણ કે એ કન્ડિશનમાં હું પણ હતી અને એવા કન્ડિશનમાંથી અમે પણ નીકળ્યા છે. એટલે એવું નથી કે અમે નથી, પણ અમે લોકોએ એનો રિઝલ્ટ લીધો છે. અમે લોકોએ એને આગળ વધીને એને આગળ હા કે નામાં એક ક્લિયર કોન્સેપ્ટ નહીં મારે કરવું જ છે, નહીં મારે નથી જ કરવું, આ બે પ્રશ્નોની અંદર અમે જો ગૂંચવાયેલા રહેતા હોય તો અમે લોકો હા અને નાની અંદર રહેતા હોઈએ છીએ. અને પછી જ્યારે હા કહીએ છીએ તો અમે પૂરું સમર્પણ કરી દઈએ છીએ અમારા પોતાને, અને જેનાથી અમારી એક્સ્ટ્રા ઇન્કમ આજે મેં કીધું કે 17 મહિનાથી મેં મારા માઇલસ્ટોન્સ અચીવ કર્યા છે, અને 17 મહિનાની મારી કે એટલી મહેનત કર્યા પછી કે મહેનત એટલે કે કન્સિસ્ટન્સી રાખીને, કારણ કે મને આ ગમતું બિઝનેસ છે, કે મને આ ગમે છે એટલે હું આ કરી રહી છું. હું સવારના લાઈવ જાઉં છું, સાંજના લાઈવ જાઉં છું, મને જ્યારે ગમે છે ત્યારે હું મારા ફોલોવર્સની સાથે વાત કરું છું. તેનું કારણ છે કે હું મારું ટાઈમ જોઈ રહી છું, હું મારી સગવડ જોઈ રહી છું, ના કે તમારી સગવડ જોઈ રહી છું. સોરી ફોર દેટ, બટ મારી સગવડની સાથે તમારી કનેક્ટિવિટી છે. તો ક્યાંક ને ક્યાંક જીવનમાં આગળ વધવું હોય તો આપણે દરેકના વાત પર કે રિએક્ટ કરવાનું બંધ કરો, પણ થોડુંક રોકો, થોડુંક વિચારો અને પછી આગળ વધો. પણ આગળ વધવું એ બહુ જરૂરી છે, અને ક્લિયરિટી રાખવી અને કે એ ડિસિપ્લિનમાં રહેવું, એ શિસ્તમાં રહેવું બહુ જરૂરી છે. કારણ કે ક્યારે તમારી શાંતિ પણ તમારું કે મોટું જવાબ આપી રહી છે, અને જવાબ આપે પણ છે અને જવાબ પણ આપી દે છે. તો આજે હું એક નાનું વિચાર તમને કે આપી દઉં છું. જ્યારે તમે તમારા જીવનમાં ગૂંચવાયેલા રહો છો, જેમ કે તમે ફોલોઅપની અંદર ગૂંચવાયેલા રહ્યો છો, તો ત્યારે બધું તમને કે શોરગુલ લાગે છે. કદાચ અમે લોકો તમારી સાથે ફોલોઅપ કરતા હશું, અમે લોકો તમારી સાથે કે મેસેજીસ મોકલતા હશું, તો અમને એમ કે છે કે કે બધું અવાજ કે શોરગુલ થઈ જાય છે, કે ઓ માય ગોડ આ બધું એટલું બધું આવી ગયું છે. કેમ? કારણ કે અમે લોકો તમને ક્યાંક ને ક્યાંક તૈયાર કરી રહ્યા છે. અમે લોકો ક્યાંક ને ક્યાંક તમારે અંદરની અવાજ સાંભળી રહ્યા છે કે યસ, તમને ક્યાંક આગળ વધવું છે તો એના માટેનું આ પ્રોસિજર છે. એટલા માટે અમે લોકો તમને જવાબ આપીએ છીએ. જવાબની સાથે અમે અપેક્ષા કરીએ છીએ કે તમે આગળ તમારા ઓનેસ્ટ ઓપિનિયન સાથે આગળ વધો.
રોજના અમારી પાસે ફોલોઅપ આવે છે, એટલે અમને લોકોને કોઈ શંકા નથી, પણ અમને વિશ્વાસ છે કે એ ક્યાંક ને ક્યાંક ફોલોઅપિંગમાં કે તમે તમારી પોતાની જાતને ક્લિયર કરી રહ્યા છો. કારણ કે હું તો પોતાની જાતથી ક્લિયર જ છું અને મેં આ બિઝનેસ કર્યું છે અને હું મારા 4 ફિગર્સ અર્ન કરી પણ રહી છું. હવે તમારો વારો છે, હું જેવી રીતે કરી રહી છું. કારણ કે આજના જીવનમાં ને આજે આપણે જે રીતે પોઝિશન ઉપર છીએ અને જે રીતે માહોલ બધું બતાડી રહ્યું છે, કે ક્યાંય ખબર નથી, કદાચ નોકરીઓ બંધ થઈ જશે, શટડાઉન થઈ જશે, કે કદાચ આપણો કે લે ઓફ મળી જશે, કે ઘણા બધા એવા રીઝન છે કે આપણને કે ક્યાંક ને ક્યાંક આપણને સ્ટોપ કરવાનું છે. પણ આ જે એક વર્ઝન છે જેમાં અગર જો તમે મારા પેજને કે ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર અગર જો મારા બિઝનેસ પેજને તમે ફોલો કરતા હશો તો તમે કાલનું મારું લાઈવ પણ જોઈ શકતા હશો કે હું જે મારી કેનેડિયન જે ફક્ત કે 27 વર્ષની છોકરી છે એની સાથે મેં કે લાઈવ કર્યું છે. અને એની અંદર ખરેખર એક વાત બહુ સરસ છે કે એઆઈ નો ચેપ્ટર બતાવ્યો છે. એઆઈ એટલે કે આજકાલ જે આપણા કે આપણે રોબોટિકની વાત જોઈ રહ્યા છે. હવે આજે કે રોબોટ આવી ગયું છે કે જે ઘર સાફ કરી રહ્યું છે, કે બધું માઇક્રોવેવ, આ બધું શું છે કે આ ક્યાંક ને ક્યાંક એક શોર્ટ વર્ઝન ઓફ પણ ક્યાંક ને ક્યાંક એ ચાલુ કરવા માટે કે એને સ્વિચ ઓન અને ઓફ કરવા માટે પણ ક્યાંક તો એક જ વ્યક્તિની, યસ, જ્યારે આપણે 4 વ્યક્તિની જરૂર હોય છે ત્યાં આપણે એક વ્યક્તિની જરૂરિયાત પર આપણે એ બધું પૂર્ણ કરી શકીએ છીએ. પણ આ એઆઈ જે છે ને એ ક્યારે પણ આ ડિજિટલ બિઝનેસને રિપ્લેસ નહીં કરી શકે. કારણ કે આ બિઝનેસ તમે એક તો છે ને તમે ગમે ત્યાંથી કરી શકો છો અને અહીંયા આગળ નથી તમે કોઈ સેલ કરતા કે નથી તમે કોઈ ઇન્વેન્ટરી પણ મેન્ટેન કરતા. બીજું, તમને અહીંયા આગળ તમે કોઈ પણ લેંગ્વેજમાં તમે કામ કરવાની જે પરવાનગી આપે છે એ સૌથી બેસ્ટ છે. પોતાના માતૃભાષામાં કામ કરવું અને પોતાના સગવડ પ્રમાણે જે ભાષા તમને એકદમ કમ્ફર્ટેબલ લાગતી હોય એમાં કામ કરવામાં જે મોજ છે, જે કોન્ફિડન્સ છે, જે તમને કામ કરવા માટેની જે પ્રેરણા આપી રહ્યું છે ને એ સૌથી બેસ્ટ છે. તો આ જેને પણ કે આ ડિજિટલ બિઝનેસની સ્ટાર્ટઅપ કરી હશે, ડિઝાઇન કરી હશે, એને ઘણું લાંબુ વિચાર કર્યું હશે. એ એક્સપર્ટને કે બહુ આમ કે ને કે આમ સલામ કરવાનું મન થાય છે. વાય? બીકોઝ કે એને આવી રીતે નાની પહેલું એને બધી ધ્યાન રાખી છે કે કે ઘણી સ્ત્રીઓ છે કે જે પ્રેગ્નન્ટ હોય છે, કે જેને એકદમ કે નાના બાળકો હોય છે, તો એ લોકોની પાસે સમય નથી પોતાની ઇન્કમ અર્ન કરવા માટે. કારણ કે આજકાલના જીવનમાં મા બાપ પોતાના છોકરાઓને ભણાવે છે, બરાબર છે, ભણાવીને એ લોકોને મોટા કરીને લગ્ન કરાવે છે અને બધું આગળ ધરે છે, પણ બધાને એજ્યુકેટ કરાવે છે. એવો આજના જમાનામાં કે બહુ એકદમ એમ કે એકાદ પર્સન્ટ કંઈક આપણને એવા મળતા હશે કે જે ભણેલા ગણેલા નહીં હોય, કે યા તો પણ કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં હશે કે મોટી એવી પરિસ્થિતિ કે કામમાં હશે. તો એ છે કે જ્યારે તમે એટલા ભણેલા ગણેલા છો અને કે તમે તમારી ફેમિલી બનાવવા માટેની તૈયારી કે તમારા કેરિયરને આગળ કરવા માટે તમે બેસી તો નથી જ રહેવાના. અગર તમે બેઠા પણ હશો તો કે ઘરે બેસીને જો તમને જોબ નથી મળતી કે તમે કંઈક કરી નથી શકતા ને તમે આવી જ રીતે 1 મહિનો 2 મહિનો 3 મહિનો તો તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો, તમને એન્ઝાયટી આવશે, તમારા પ્રેશર વધી જશે, તમે ડિપ્રેશનમાં જતા રહેશો. કારણ કે તમે 3 મહિનાની અંદર કે 4 મહિના જે પણ તમે કામ નથી કરતા, તમારી એક જ તમારી થોટ હશે જે મને એવું લાગે છે કે ઇટ શુડ બી ધેટ ઓનલી કે કે હું ઘરે છું, હું આખો દિવસ બેસું છું ને હું આટલી ભણેલી ગણેલી છું કે હું આટલો ભણેલો ગણેલો છું અને મારી પાસે જોબ નથી, તો મને કંઈક કરવું છે, મને ઇન્કમ અર્ન કરવી છે, મારે કંઈક ઇન્કમ અર્ન કરવી છે. તો આવા વિચારો આવે છે. પણ આજના જમાનામાં કે જે રીતે બધું ચાલી રહ્યું છે કે બિઝનેસ કરો કે કે જોબ કરો કે આ તે બધું કરો છો બીજાને સપનાઓને પૂરા કરવા માટે, યસ, પોતાને સપનાઓને રાખીને આપણે કામ કરવા જઈએ છીએ, પણ આપણે જ્યાં કામ કરવા જઈએ છીએ ને એ ફક્ત આપણે બિલો ચૂકવવા માટે કરી રહ્યા છીએ, એમાં આપણા સપનાઓ પૂરા નથી થતા. એટલે સપનાઓ પૂરા નથી થતા એટલે આપણી ઈચ્છાઓ પૂર્ણ નથી થતી. હવે જેમ કે આપણને એમ લાગે કે વર્ષની અંદર આપણને 2 વેકેશન કરવા જોઈએ, પણ મારી એટલી કમાણી નથી કે તો હું એક જ વખત વેકેશન કરીશ, પણ એટલીસ્ટ એક વખત તો હું વેકેશન કરવા માટેનું
હું મારી ફેમિલીને લઈ જવા માટે તૈયાર તો થવી છે. તો અગર હું જો દર વર્ષે એવું કરું તો એવી મારી ઇન્કમ છે કે હું દર વર્ષે 2 વખત જઈ શકું ફરવા માટે કે 1 વખત ફરવા માટે જઈ શકું. તો આવા ઘણા બધા સાયલેન્સીના પ્રશ્નો હોય છે જે આપણા મનમાં કે આપણે વિચારતા હોઈએ છીએ. હું પણ ઘણી વખત એવું વિચારતી હોઉં છું કે ઠીક છે કે મેં મારું ટ્રેડિશનલ બિઝનેસને વાઇન્ડ અપ કરી નાખ્યું છે અને રાઈટ ટાઈમ પર મેં કર્યું છે, કારણ કે યસ જેમ પ્રમાણે મારી ઉંમર વધતી જાય છે તો એ પ્રમાણે કે એ કામ પર ફોકસ નથી રહેતું કે એ કે થોડુંક ફિઝિકલ કામ વધારે છે. તો એ ફિઝિકલ કામ ના કરવા માટે કે મારા હસબન્ડની તબિયત ખરાબ થઈ ગઈ એટલે અમારે કે વિચાર કરવું પડે છે, કારણ કે ફેમિલી કમ ફર્સ્ટ. તો એ જે મેં સરળ ટાઈમ ઉપર મેં જ્યારે એને વાઇન્ડ અપ કર્યું ત્યારે મને આટલો કે આટલા વર્ષનું હતું એટલે મને થોડુંક એવું કે દુઃખ થતું હતું, કારણ કે આપણે એટલા વર્ષનું જમાવેલું હતું. પણ ક્યાંક ને ક્યાંક કે આગળ જો ફ્યુચરનું જોઈએ તો એમ થાય કે એની હેલ્થ બહુ કામની છે કે ભવિષ્યમાં આગળ જવા માટેનું કે આપણને આગળ વધવું જોવે, એના માટે આપણે જે વાઇન્ડ અપ કરવાનું કારણ કે છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા કર્યા ને એ લોકો દુકાન ચલાવવા માટે તૈયાર નહોતો, એટલે ઘણા બધા પહેલું હતા. એટલે એવું નથી કે મારે નહોતું કરવું, મારે કમાવું જ છે, મારે આગળ જવું જ છે, પણ કંઈક ને કંઈક. પણ ત્યારે જે મેં એના માટે મેં જે પ્લાન બી ઓલરેડી મેં પહેલેથી શરૂઆત કરી દીધી હતી 1 વર્ષ પહેલાં તો એ 1 વર્ષની અંદર જ્યારે મેં મારું સ્ટોર વાઇન્ડ અપ કર્યું ત્યાં સુધી ડિજિટલ બિઝનેસે મને કે ઘણું બધા પહેલું આપી દીધા, મને ઘણી બધી કમાણીની રકમ. એટલે મારું જે છે ને બેલેન્સ હતું. વાય? કારણ કે મેં પહેલેથી વિચારેલું હતું અને કે મેં પ્લાન બી સ્ટાર્ટ કરી દીધું હતું અને જતાં શીખતા જ્યાં સુધી મારી દુકાન વાઇન્ડ અપ નહીં થઈ ત્યાં સુધી મારું ડિજિટલ બિઝનેસનું મને ઘણું એક્સપિરિયન્સ મળ્યું, મને ઘણું શીખવા મળ્યું, મને સમય મળ્યું અને એ રીતનું થોડુંક હાર્ડ ટાઈમ થઈ ગયું કે સવાર સાંજ બટ ઇટ વોઝ લાઈક એક ઓપોર્ચ્યુનિટી. કેમ? કારણ કે હું મારી આગળને મારા ફ્યુચરના માટે હું તૈયાર કરી રહી હતી એન્ડ ધેટ ઇઝ ધેટ. તો આજે હું તૈયારીમાં કે હું શાંતિથી બેઠી છું. મારો એક જોબ છે જ્યાં હું જાઉં છું, પણ એનામાં પણ મને અફસોસ નથી. કેમ? કારણ કે મારી પાસે આ બિઝનેસ છે જે મને ગમે ત્યારે મને ચેક, તમને હું જણાવું, મને ચેક આવી ગયું છે. આ મારો ચેક છે, હજી મેં ખોલ્યું નથી, હવે હું ખોલીશ, બસ આ લાઈવ પતી જાય એટલે હું એને બેંકમાં ડિપોઝિટ કરીશ. તો મારું તો વીકેન્ડ તૈયાર થઈ ગયું છે. શું તમારું વીકેન્ડ તૈયાર છે? શું તમે? કારણ કે ક્યારેક સાયલેન્સ જ તમને એ વાત સમજાવે છે કે જે હાજર શબ્દો નથી એ તમને સમજાવી શકે છે. તો ક્યાંક ને ક્યાંક આ ડિજિટલ બિઝનેસના બારામાં તમને સમજવું બહુ જરૂરી છે. તો એ સમજવા માટે ફક્ત તમારે ફ્રી રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કરીને તમે વેબિનારની લિંક મળશે જેનાથી તમને આ બિઝનેસ શું છે એની તમને ડિટેલ્સ મળશે. અને જ્યારે તમને આગળ વિચાર કરવું હોય તો સેકન્ડ સ્ટેપ ઉપર જઈને ફક્ત એક નાનકડી રકમ એટલે કે 1 ટાઈમનો રેસ્ટોરન્ટ જવાનો ભાવ એટલે કે 149 જે છે, $149 ભરીને તમારે આ ઇન્ફોર્મેશનની સાથે અમે ઇન્કમ કેવી રીતે અર્ન કરીએ છીએ, કેવી રીતે અમે લોકો કે આ બિઝનેસને ચલાવીએ છીએ એની બધી જાણકારી મળે છે. અને જો તમને એનાથી આગળ વધવું હોય તો દેટ વિલ બી ટેકન ઇટ એઝ અ સિસ્ટમની સાથે તમારું બધું કન્વર્ટ થઈ જશે. પણ જો તમને એમાં નથી કરવું અને તમને એવું લાગતું હોય કે નહીં આ બિઝનેસ મારા માટે નથી કે હું નહીં કરી શકું, તો તમે એ 149 30 ડેઝની અંદર તમે રિફંડ લઈ શકો છો. એટલે ફક્ત સાયલેન્સિંગનો ટાઈમ તમારી પાસે કેટલું છે? 30 દિવસનું ટાઈમ છે. હવે આમ જોવા જઈએ તો આજે 27 તારીખ થઈ ગઈ છે, અમારો માર્ચનો પ્રોમો ચાલી રહ્યો છે અને ફક્ત 2 દિવસ છે. આમ જોવા જઈએ તો 31 માર્ચનો મહિનો હોય છે તો આપણે એમ કહીએ છીએ કે માર્ચ મહિનાનો પ્રોમો છે. પણ એને પેપરિંગ, કારણ કે આ લીગલ છે, 100% લીગલ અમે કહી રહ્યા છે તો એના માટેનું ડોક્યુમેન્ટેશન અને પેપર વર્ક ને બધું થાય છે. અને એ બધું જ્યારે સબમિશન ને બધું કરીએ છીએ એ 31 માર્ચની પહેલા અમારે સબમિટ કરવું છે. તો ડબલ કમિશનને અર્ન કરવા માટે અને એક કે જે માઇલસ્ટોન્સ અચીવ કરવા માટે મને 17 મહિના લાગ્યા છે. આજે તમને પૂરેપૂરી પીરસેલી થાળી તમને સમક્ષ મળી રહી છે અને એ પીરસેલી થાળીને સમક્ષની સાથે તમે વિચાર કરો કે તમારું પ્લાન બી કેટલું ફાસ્ટ
ટ્રેક પર આવી ગયું છે, જે તમારે વિચારવાનો, જે મને સમય મળ્યો તો ને આગળ કેવી રીતે જવા માટેની હું કરી રહી હતી, જ્યાં તમને લોકોને તો ડાયરેક્ટ તમને મળી રહ્યું છે. તો ફક્ત 2 દિવસની અંદર તમારે કે આ માર્ચનો પ્રોમો જે અમારો છે એ તમારે એક્સેપ્ટ કરી લેજો. અને એનાથી તમે, કારણ કે અગર જો તમારે ખરેખર આ બિઝનેસ કરવું છે તો આ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરજો, કારણ કે એમાં આપણો ફાયદો જ છે, તમારો ફાયદો જ છે. કારણ કે તમારે એ મહેનત આગળ ના કરવા માટે તમને ડાયરેક્ટલી તમને કે એક અચીવમેન્ટની અંદર, તમને એક બોનસની અંદર તમને એ પ્રોસેસ કરે છે. તો સી યુ સૂન ઇન ધીસ ડિજિટલ બિઝનેસ. અને થોડુંક વિચાર કરજો, શાંતપણાથી વિચાર કરીને પોતાના જીવનમાં એક લહેર લઈ આવજો અને દિશાને બદલવાની કોશિશ કરો. કારણ કે આ પ્લાન બી ક્યારે તમારા માટે જીવનનું એક કે આપણે આમ કહીએ ને પ્લાન બી એટલે બ્લેસિંગ એટલે આપણને આશીર્વાદ રૂપે જે આપણને મળેલું છે એને તમે ગ્રેબ કરજો. કારણ કે આ જીવનમાં તમારા માટે કે ખૂબ જ જરૂરી છે. કારણ કે આગળના જીવનની અંદર આપણે જ્યાં આગળ હાલમાં આપણે કરી રહ્યા છે, આપણને ખબર નથી કે એ કેટલે સુધી આપણને સાથ આપશે, પણ આ આપણને જીવનભરનું ડિજિટલ બિઝનેસ સાથ આપશે. કારણ કે આની અંદર કોઈ બોસ નથી, કોઈ આપણને કોઈ ફેમિલી ફ્રેન્ડ્સને બક કરવાનું નથી, આપણને ફક્ત લેવરેજ કરવાનું છે સોશિયલ મીડિયા ઉપર, એન્ડ ધેટ્સ ઇટ. અને એ લેવરેજ કરવામાં જ આપણું કે આપણને કંઈ એટલું બધું કે સ્ટ્રેસફુલ લાઈફ નથી કરીને. એટલે આપણને જીવનને આગળ વધારવા માટેનું આ બહુ સરસ એક ઓપોર્ચ્યુનિટી છે, જેનેથી જરૂરથી ગ્રેબ કરજો. અગર તમને એવું લાગતું હોય કે યસ આ એક ઓપોર્ચ્યુનિટી છે જેને મારે રિસર્ચ કરવું છે, તો તમે મારી વેબસાઇટ એટલે કે www.diptinandu.com જઈને જરૂરથી તમે રજીસ્ટર કરજો. અને એ રજીસ્ટ્રેશન કરવાથી તમને ફ્રી વેબિનાર મળશે અને તરત જ 90 મિનિટ્સનો વેબિનાર જોઈને તમે ડિસિઝન લેજો. કારણ કે કાલે ડિસિઝન લીધેલું, આજે ડિસિઝન લીધેલું, એક દિવસના ફરકમાં પણ તમે ઘણું બધું તમે અર્ન કરી શકો છો. સો સી યુ સૂન ઇન માય બિઝનેસ એન્ડ બાય.